জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। જીટીપીએલના આંગણે વહેતી કથામૃતની સરિતામાં આવો આપણે ફરી પાછા ડૂબકી લગાવીને આગળ વધીએ। રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં નિવાસ કરે છે। એમના જે કહેવાય કે દેખરેખ રાખતા, એમની સાર સંભાળ રાખતા એવા રાણી રાસમણીના જમાઈ મથુર બાબુનું અવસાન થયું છે। થોડું દુઃખ પણ થયું રામકૃષ્ણ દેવને। આ એક એવા પરિવારનો એક સહયોગ છે કે જેને રામકૃષ્ણ દેવને પોતાની પાંખમાં લીધા હતા, એમના માટે ભૂમિકા રજૂ કરી હતી। મથુર બાબુનું અવસાન થયું છે, ઘટનાઓ બની છે। શારદામણી દેવી સાથેના એમના વિવાહની ઘટના બને છે। 1.5 વર્ષ જેવું એ ફરી પાછા કામારપુકુર રહ્યા છે। ફરી પાછો માનો સાદ સંભળાયો છે અને રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વર ફરી પાછા આવ્યા છે। ધીરે ધીરે એમના આધ્યાત્મિક જગતની વાતો સમગ્ર બંગાળમાં ઘરે ઘરે પહોંચી છે। અનેક સાધકો, અનેક જિજ્ઞાસુઓ, યુવાનો, શિક્ષિતો, અશિક્ષિતો બધા જ દક્ષિણેશ્વર મેળાવડો જામે છે। રામકૃષ્ણ દેવ પાસે બધા પોતાની કોઈ વાત લઈને આવે છે।